નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. દાહોદ શહેરમાં માજી સૈનિક સંગઠન દ્વારા ઓપરેશન સિંધુની ઉજવણીના ભાગરૂપે 2551 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી. મા ભૌમની રક્ષા ગાજે વીર જવાનોના સન્માનમાં દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા દાહોદ શહેરમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં વિશાળ 2551 ફૂટ લંબાઈવાળો તિરંગો જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રા દાહોદ શહેરના એપીએમસી માર્કેટ ગેટ નંબર 1 થી સાંજના 5 વાગ્યાને સુમારે નીકળવામાં આવી હતી. જે યાત્રા દાહોદના વિવિધ માર્ગે જોવા મળશે, જે નગરપાલિકા ચોક, માણેકચંદ ચોક, બિરસા મુંડા ચોક, સરસ્વતી સર્કલ થઈને સ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ સર્કલ પર પહોંચે છે, જ્યાં ભારત માતાની આરતી ઉતારવામાં આવી છે. આ દેશના તિરંગાના માનમાં અને સૈનિકોના સન્માનમાં આ દેશમાં હમણાં સિંદૂર જે ઓપરેશન કર્યું છે પૂરા ભારત વર્ષની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ, એના માટે સમગ્ર ભારત વર્ષના પૂર્વ સૈનિકો એ પણ આજે યાત્રા કરી રહ્યા છે. ને અમારા ગુજરાતના દાહોદ જિલ્લા ખાતે પણ માર્કેટથી માંડીને સમગ્ર દાહોદની અંદર ત્રિરંગા યાત્રા દેશના સન્માન માટે આજે અમે કરી રહ્યા છીએ. એના માટે અમારા પાર્ટીના પ્રમુખશ્રી, અમારા લોકપ્રિય સાંસદ, અહીંના ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ સાથી મિત્રો અને ચૂંટાયેલા સૌ લોકોની વચ્ચે આજે ત્રિરંગા યાત્રાનો અમે શુભારંભ દાહોદથી કરી રહ્યા છીએ. થેન્ક યુ. દાહોદ શહેરમાં વરસાદનો માહોલ હોવા છતાં પણ દેશપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી છે. દાહોદ શહેર જાણે તિરંગામય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. નાના ભૂલકાઓથી માંડીને વડીલો પણ તિરંગા યાત્રામાં જોડાયા છે. તિરંગા યાત્રામાં માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો સહિત ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. આ તિરંગા યાત્રા ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. जय हिंद, जय भारत. हो गुजरात माजी सैनिक संगठन जिला प्रमुख मोहनिया शंकर भाई. आज रोज दाहोद डिस्ट्रिक्ट के अंदर में जो तिरंगा यात्रा निकाल रहे हैं हम लोग, वो 22 तारीख को जो हमारे श्रीनगर, जम्मू एंड श्रीनगर में जो निर्दोष नागरिकों को आतंकवादियों ने धर्म पूछ के मारा था, उसके उपलक्ष्य में हमारे वड़ा प्रधान श्री नरेंद्र मोदी साहब ने दूसरे दिन जो देश की जनता और सारे ऑर्गेनाइजेशन को बता दिया था कि जो हमारे देश के अंदर में निर्दोष नागरिकों को मारेंगे हम उसको छोड़ेंगे नहीं. और जो ऑपरेशन सिंदूर लॉन्च किया, और उस ऑपरेशन सिंदूर में आतंकवादियों को उसके पाकिस्तान में जाके और उनके ट्रेनिंग हब को उड़ाया था. और फिर अभी भी ऑपरेशन सिंदूर जारी है और भारतीय सेना बॉर्डर के ऊपर लड़ाई के लिए तत्पर है. हम उसका हौसला बढ़ाने के लिए दाहोद जिला के तमाम आम जनता एंड माजी सैनिक आज तिरंगा यात्रा निकाल रहे हैं. और उस तिरंगा यात्रा में हमारे देश का सम्मान और हमारे सैनिकों का हौसला बढ़े. शैलेश कुमार राठौड़, नेशन प्लस न्यूઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.